સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। પ્રચારની રેલી પણ આજે શરૂ થઈ રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ભીમનગર પહોંચી છે। આપ જોઈ રહ્યા છો ઉમેદવાર આપની સમક્ષ હાજર છે, ત્યારે વિલાસભાઈ અત્યારે ઉમેદવારી નોંધાવી છે। આ વિસ્તારની સમસ્યા વિશે સમસ્યા તો તમે જોઈ શકો છો કે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના પ્રતિમાને અમે પુષ્પહાર કરીને આજે આ શુભ શરૂઆત કરી છે ભીમનગરથી, અને ગૌતમ ભગવાન બુદ્ધજીના આશીર્વાદ લઈ આજે આ ભીમનગર આવાસ તમે જુઓ છો, આવાસ છે। આજે ગુજરાત સરકાર મોટી મોટી જે વાતો કરે છે કે ભાઈ અમે મુખ્યમંત્રી આવાસ બનાવ્યા, પ્રધાનમંત્રી આવાસ બનાવ્યા, એનું રેતી કપચી સિમેન્ટ કોન્ક્રીટ તમે જોઈ શકો છો કે એનું સ્ટ્રક્ચરથી જ આઈડિયા આવી જશે। શોર્ટ ટાઈમમાં ડ્રેનેજ લીકેજથી લઈને બધી જ આટલી સમસ્યા છે। ઠેર ઠેર અહીંયા કચરો રહે છે। આજે સ્માર્ટ સિટીના નામે જે ડસ્ટબિનો સુરત મહાનગરપાલિકાએ હટાવી દીધી છે, અને એના કારણે લોકો પાસે કોઈ ગાર્બેજ એટલે જે કચરો છે તે નાખવા માટે કોઈ જગ્યા નથી મળી રહી, કોઈ ડસ્ટબિનો નથી, અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કનેક્શનની ગાડીઓ આવતી નથી સમયસર। એટલે આ જે છે સ્લમ વિસ્તાર છે, અહીંયા મહેનત મજદૂરી કરીને 12 કલાક નોકરી કામ ધંધો કરવાવાળી પ્રજા રહી છે। તો આજે આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો, અમે પ્રચારમાં આવ્યા અઠવાડિયા પહેલાં પણ અમને અહીંયાની સમસ્યાઓ આવેલી હતી। છેલ્લા 6 મહિનાથી અમારા આમ આદમી પાર્ટીના વોલેન્ટિયર કાર્યકર્તા અહીંયા રમેશભાઈ, જીવનભાઈ બધા જે રહે છે તે લોકો તરફથી જે બી સમસ્યાઓ અમને કહેવામાં આવે છે તેનો તાત્કાલિક નિકાલ અમે કરવાના પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ। અધિકારીઓને સતત અમે હેરાન કરીએ છીએ। આ કામ શાસક પક્ષનું છે, પરંતુ શાસક પક્ષ એમાં નિષ્ફળ નીવડી છે। એના માટે આમ આદમી પાર્ટી સતત પ્રજાના હિત માટે કામો કરી રહી છે। તો અત્યારે પ્રજાના હિત માટે આમ આદમી પાર્ટી ભીમનગર પહોંચ્યું છે, ત્યારે મહિલા ઉમેદવાર પણ અહીંયા હાજર છે। ત્યારે અહીંના વિસ્તારની સમસ્યા તો ઘણી છે, પરંતુ આપ ઉમેદવારી નોંધાય છે, મતદારો પાસે શું આશા રાખો છો? એક જ આશા રાખીએ છીએ કે જીતાવે એમ તો કામ કરીશું જ અમે, પણ જીતાવે તો હજુ સારી રીતે બહેતરીન હજુ એમને આપીશું। મહિલા માટેના કોઈ કાર્ય કરવામાં આવશે કે કેમ? બધા જ કરવામાં આવશે, જે પણ લાગતા વળગતા એસએમસી ના હોય કે ગમે તેના હોય તે કરવામાં આવશે। बनते जी, यहाँ विस्तार में क्या समस्या है? समस्या बहुत है, और इस समस्या का हल करने वाले अपने जो भारत के राजनीतिक लोग हैं वो बाबा साहेब भगवान बुद्ध के विचारों पे अगर चलेंगे तो उनकी भी समस्या हल हो जाएगी और इनकी भी समस्या हो जाएगी। दोनों के विचार अच्छे होने चाहिए, लोकशाही होना चाहिए। पक्ष कितने आए हैं, अभी क्या चाहते हैं, परिवर्तन चाहते हो क्या? देखो, राष्ट्रीय पक्ष वही है जो बाबा साहब के विचार और समता का विचार को लेके चल रहे हैं, वही राष्ट्रीय पक्ष राज करेगा। बाकी इनके विरोध में आने वाले वो राज नहीं कर सकते, वो भारत का सुधार उद्धार कर सकते नहीं। इसलिए जो बाबा साहब का जो विचार है, जो संविधान के जो विचार है, इनके आधार पे जो काम करेगा सही मायने में वो भारत के शुभचिंतक है, और वही पार्टी विजय हो ऐसी सबकी आशा होनी और सबका काम होगा, ऐसा मेरा विचार है, और यही विचार सत्य है। તો અત્યારે ભીમનગરની અંદર બંતેજીએ પણ પોતાના પ્રવચનમાં કહ્યું છે કે આવનારા યુવાનોને પણ ચાન્સ આપવામાં આવે, એમને થકી જ આ રાજ્યની અંદર સુરાજ્ય અને સ્વરાજ્ય સ્થપાય તેવી માંગ કરી છે। કેમેરામેન જયસિંહ સાગરની સાથે ધીરજ સુમરા, લોકવિશ્વાસની સુરત।